250 કિલોની કેક કાપીને સાળંગપુરમાં ઉજવાશે હનુમાન જયંતિ, લાખો ભક્તો ઉમટશે। હનુમાન જયંતિ અને શનિવારનો અનોખો સંયોગ છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અહીં 11 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે। ભાવિકો માટે રહેવા માટે, જમવા માટે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે। હનુમાન જયંતિના પાવન પ્રસંગે 11 એપ્રિલે સવારે 7:30 વાગે રાજોપચાર પૂજન થશે, જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે। સાંજે 4 વાગે કળશ યાત્રા યોજાશે, જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે। હજારો બહેનો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે। 251 પુરુષ મહિલા ભક્તો સાફા ધારણ કરીને યાત્રામાં જોડાશે। 108 બાળકો દાદાના વિજય ધ્વજને લહેરાવશે। આ તકે સીધી ડાન્સ જબરજસ્ત આકર્ષણ જમાવશે। આ ઉપરાંત ડીજે, નાસિક ઢોલ, બેન્ડવાજાથી રમઝટ બોલાવાશે। 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે। 11 એપ્રિલે રાત્રે 8:30 વાગે હજારો દેવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ આરતી થશે। ઐતિહાસિક આતશબાજી કરાશે। રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વિથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે। જ્યારે 12 એપ્રિલે દાદાની જયંતિની ઉજવણી કરવામાં આવશે। સવારે 5 વાગે મંગળા આરતી, 7 વાગે દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે। 7:30 વાગે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે। 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે। સવારે 11 વાગે મહાઅન્નકૂટ યોજાશે। આ દરમિયાન સવારે 7 વાગ્યાથી સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સંતો અને 1000થી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે। દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે। સાંજે 7 વાગે સમૂહ મહાસંધ્યા આરતી યોજાશે। વિશ્વ હોમિયોપેથી દિવસ 2025ની ગાંધીનગરમાં ઉજવણી થઈ અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રોગને જડમૂળથી નાબૂદ કરવાનો હોમિયોપેથીમાં ગુણ છે। વ્યક્તિના તન, મન અને આરોગ્ય સારું કરવામાં હોમિયોપેથી મહત્વનું છે અને આ જ હોમિયોપેથીને પીએમ મોદીએ નવી દિશા આપી છે। સૌની સુખાકારી માટે સૌને પોષાય તેવું આ હોમિયોપેથીને નવું બળ આપવામાં આવ્યું છે। હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે ઘણા સુધારા પણ કરવામાં આવ્યા છે। નવા રચાયેલા આયુષ મંત્રાલયના લીધે નવા સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતે આવી વૈકલ્પિક સારવાર માટે એક આધાર ઊભો કર્યો છે। હોમિયોપેથી એ વૈકલ્પિક દવાઓનું એવું સ્વરૂપ છે જે કુદરતી ઉપચાર ક્ષમતાઓને વધુ એક્ટિવ કરે છે। આ બેયના પાયામાં તો રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉપચારો જ છે। એટલે કે ગાંધીજીના નેચરોપેથીના ઉપચારોના વિચારો, આજના હોમિયોપેથી ઉપચારો બેયનો સમન્વય આ મહાત્મા મંદિરમાં થયો છે। વર્લ્ડ હોમિયોપેથી ડે એ હોમિયોપેથીના પાયાની રચના કરનારા, માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની જન્મ જયંતિના દિવસે થઈ રહ્યું છે। શક્તિપીઠ અંબાજીમાં સૌપ્રથમ વખત ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આર્ચરી સ્પર્ધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં એનપીટીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 ઉપરાંત મહિલાઓએ ભાગ લીધો હતો। દેશભરમાંથી 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે। સિનિયર કેટેગરી 6 ગોલ્ડ મેડલ તેમજ જુનિયર કેટેગરીમાં 6 સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જેમને બનાસકાંઠાના મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે મેડલ આપવામાં આવ્યા છે। સાથે જ વિજેતા પ્રાપ્ત કરેલા યુવતીઓને શુભેચ્છા પાઠવવા સાથે સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા। पहले तो मैं कांग्रेचुलेट करना चाहूँगी गवर्नमेंट ऑफ गुजरात को और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात एंड टूरिज्म डिपार्टमेंट अलॉन्ग विद एनटीपीसी कि इतना शानदार जो है नेशनल वुमेन आर्चरी कंपटीशन पहली बार अंबाजी में इन्होंने ऑर्गेनाइज कराया है और बहुत ही सीमलेस गया है।
400 से ज़्यादा यहाँ पार्टिसिपेंट्स आए हैं। उनके रहने का, खाने पीने की व्यवस्था सरकार ने की है और सेफ्टी और सिक्योरिटी का ध्यान पूरा पुलिस ने रखा है और बहुत ही सक्सेसफुली ये हुआ है। पूरे एनआरटी में गुजरात में मैंने गोल्ड मेडल जीता है, जिसकी मुझे बहुत खुशी है। यहाँ पे बहुत ही अच्छा इनिशिएटिव लिया गया था गवर्नमेंट की तरफ से। बहुत ही अच्छे लेवल पे एक टूर्नामेंट करवाया गया था जिसमें हमें कैश अवार्ड्स भी दिए गए। मैं चाहती हूँ कि ऐसे ही टूर्नामेंट और भी होते रहें ताकि लड़कियों को और अपॉर्चुनिटी मिलती रहे। पहले तो मैं कॉन्ग्रेचुलेट करना चाहूँगी गवर्नमेंट ऑफ गुजरात को। હનુમાન જયંતીની તૈયારી હાથ ધરવામાં આવી તો અમદાવાદ હનુમાન કેમ્પમાં તૈયારી હાથ ધરવામાં આવી છે। કેમ્પ હનુમાનજીની શોભાયાત્રા નીકળી। કેમ્પ હનુમાન મંદિરથી વાસણા સુધી શોભાયાત્રા નીકળી તો હનુમાન દાદાની ગદા દર વર્ષે વાસણામાં હનુમાનજીના પિતાજી વાયુદેવતાનું મંદિર છે, ત્યાં જઈશું। અચ્છા, રસ્તામાં પણ અનેક સેવા કેમ્પો લાગેલા છે જે લોકોની મદદ કરી રહ્યા છે, ચાલતા આવી રહેલા લોકોને અવિરત સેવા પણ આપી રહ્યા છે। બિલકુલ, એ બધાનો ખૂબ ખૂબ આભાર છે। જનતાનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ છે અને આ એક આખી અનેરી વસ્તુ છે કે અમે 23 વર્ષથી આ યાત્રા કરીએ છીએ અને વર્ષો વર્ષ લોકોનો સત્કાર અને ઉત્સાહ વધતો જાય છે। આ શોભાયાત્રા કેમ શા માટે યોજાઈ રહી છે? આ યાત્રા એટલા માટે યોજાઈ રહી છે કે આવતીકાલે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે। એના એક દિવસ પહેલાં હનુમાનજી મહારાજ પોતાના પિતાજી વાયુદેવતાને નમન કરવા જાય છે, એમની આજ્ઞા લેવા જાય છે કે પિતાજી કાલે મારો જન્મદિવસ છે, ઉજવું અને આપ એમાં પધારો। એ આમંત્રણ આપી આજ્ઞા લઈ અને હનુમાનજી મહારાજ પોતાના મંદિરે પરત આવે છે। બિલકુલ, હનુમાનજી એટલે જ આજ્ઞાકારી કહેવાયા છે ને આજ્ઞા તેઓ લે છે પિતા પાસેથી અને પિતા પાસેથી આજ્ઞા લઈને તેઓ ખાસ કરીને પોતાનો જન્મોત્સવ છે ધામધૂમથી ઉજવે છે। આ પરંપરા આજે પણ યથાવત છે। 23 વર્ષથી કેમ્પ હનુમાનથી ખાસ કરીને વાસણા જે વાયુ દેવતાનું મંદિર આવેલું છે, જે કહેવાય છે કે હનુમાનજીના પિતાજીનું મંદિર છે, ત્યાં આ શોભાયાત્રા પહોંચે છે। તેમની સાથે અસંખ્ય ભક્તો છે તેઓ જોડાતા હોય છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી હતા કે જેમના દ્વારા વાત કરવામાં આવી છે કે લગભગ 23 વર્ષથી આ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને લોકોમાં દર વર્ષે ઉત્સાહમાં ઉમેરો થતો જોવા મળતો હોય છે। લાલપુરના મહેમાણા ગામના લોકોએ શંખનાદ ઝાલર વગાડી ખરાબ રોડનો વિરોધ કર્યો। શંખનાદ, ઝાલર અને ટંકુરીનો રણકાર, આરતી ઉતારતા લોકો। અહીં કોઈ ભગવાનની પૂજા કે આરતી નથી થતી, પરંતુ જામનગરના મહેમાણા ગામના લોકો રોડની અંતિમ વિધિ કરી રહ્યા છે, કેમ કે લાલપુર પંથકમાં આવેલા મહેમાણા અને આસપાસના 10 ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો છેલ્લા 10 વર્ષથી મરણ પથારીએ છે। આ રોડ એટલો બિસ્માર છે કે અહીંથી તમારું વાહન લઈને નીકળો તો વાહનનું તો જે થવું હોય તે થાય, પણ તમારા હાડકા જરૂર ખોખલા થઈ જાય। કમરતોડ રોડના કારણે અહીંથી લોકો નીકળવાનું ટાળી રહ્યા છે। ખાનગી વાહનો તો રોડના કારણે અહીં આવવાનું જ પસંદ નથી કરતા। કોઈ આવે તો બમણું ભાડું વસૂલે છે। રોડ પર ડામરનું તો નામો નિશાન નથી। ધૂળિયા રોડથી લોકો ત્રાસી ગયા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આ ગામના લોકોની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી। હવે તો સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા છે, ત્યારે લોકોએ શંખનાદ કરી